ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ ગ્રામરનો પહેલો પાઠ છે આર્ટિકલ્સ, તે આપણે શીખી ગયા. હવે તેની આપણે એક્સરસાઇઝ શીખવાની છે. એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય, EXERCISE એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય. તો આ વિડીયોની અંદર આજે આપણે આર્ટિકલ્સની એક્સરસાઇઝ, જેની અંદર 2 ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2, તે આજે આપણે શીખવાનું છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ્સ શીખ્યા હતા. ચેપ્ટર નંબર 1 શીખ્યા હતા, જેમાં મેં તમને કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન અને વોવેલ્સ એટલે સ્વર અને આર્ટિકલ્સના નિયમો શીખવાડ્યા હતા. હવે આપણે આ વિડીયોની અંદર આર્ટિકલ્સની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય શીખવાનું છે, જે તમારે અહીંયા ફક્ત ધ્યાનથી સાંભળવાનું છે. એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલા નામની આગળ એ કે એન આર્ટિકલ મૂકો. અહીંયા તમને સ્પેલિંગ આપ્યા છે, તેની આગળ એ અથવા તો એન આર્ટિકલ મૂકવાનો છે. જો વ્યંજનવાળો સ્પેલિંગ હોય તો આર્ટિકલ એ મૂકવાનો, અને સ્વરવાળા સ્પેલિંગ હોય તો આર્ટિકલ એન મૂકવાનો. પેલું કેટ, CAT, કેટ એટલે બિલાડી. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે, એટલે કે સી છે. તો વ્યંજનવાળા સ્પેલિંગ હોય તો આર્ટિકલ અહીંયા શું આવે? આવે. કેટ. આઉલ, OWL, આઉલ એટલે ઘુવડ. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? સ્વર છે. તો સ્વરવાળા સ્પેલિંગ હોય તો આર્ટિકલ શું આવે? એન આવે. આઉલ, OWL, પહેલો આલ્ફાબેટ સ્વર છે, તેથી અહીંયા આર્ટિકલ શું આવશે? એન આવશે. એન, આઉલ. ગોટ, GOT, ગોટ એટલે બકરી. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે ને, તેથી અહીંયા આર્ટિકલ એ લાગશે. ગોટ. ચોથી ખાલી જગ્યા મેંગો. મેંગો એટલે કેરી. MAN, GO, મેંગો. મેંગો એટલે કેરી. હવે અહીંયા 2 સ્પેલિંગ બને છે. MAN, મેન એટલે માણસ, ગો એટલે જવું. હવે તમે મેન અને ગોને તમે જોઈન કરી દો તો મેંગોનો સ્પેલિંગ બની જાય. મેંગો એટલે કેરી. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? એમ છે, એટલે કે વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એ લાગશે. ટર્ટલ એટલે કાચબો. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? ટી છે, એટલે કે વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? ટર્ટલ. એન્ટ, ANT, એન્ટ એટલે કીડી. હવે પહેલો આલ્ફાબેટ કયો છે? સ્વર છે. સ્વરવાળા સ્પેલિંગ હોય તો આર્ટિકલ શું લાગે? એન લાગે. એન્ટ. ડોર, DOOR, ડોર એટલે દરવાજો. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ કયો લાગશે? એ લાગશે. 8મી ખાલી જગ્યા આમદ. આમદ એટલે બદામ. ALMOND, આમદ એટલે બદામ. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? એ છે, એટલે સ્વર છે, તો અહીંયા આર્ટિકલ શું લાગશે? એન આર્ટિકલ લાગશે. એન, આમડ. 9મી ખાલી જગ્યા ONION, અન્યન. અન્યન એટલે ડુંગળી. અહીંયા તેનો પહેલો આલ્ફાબેટ શું છે? ઓ છે, એટલે સ્વર છે, તેથી અહીંયા પણ કયો આર્ટિકલ લાગશે? એન આર્ટિકલ લાગશે. એન, અન્યન. 10મી ખાલી જગ્યા બેગ. બેગ એટલે થેલી. BAG, બેગ એટલે થેલી. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે, એટલે કે બી છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એ આર્ટિકલ લાગશે. 11મી ખાલી જગ્યા આઈસ્ક્રીમ. ICECREAM,
ISAM આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? આઈ છે, એટલે કે સ્વર છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એન આર્ટિકલ લાગશે. 12મી ખાલી જગ્યા અમ્બ્રેલા, UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? યુ છે, એટલે કે સ્વર છે, તેથી અહીંયા આર્ટિકલ એન લાગશે. એન અમ્બ્રેલા. ઈગલ, ઈગલ એટલે ગરુડ, EAGLE અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? સ્વર છે, તેથી અહીંયા પણ આર્ટિકલ એન લાગશે. કી, KEY કી, કી એટલે ચાવી. તો પહેલો આલ્ફાબેટ કયો છે? કે છે, એટલે કે વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એ લાગશે. 15 મેપ, MAP મેપ એટલે નકશો. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? એમ છે, એટલે વ્યંજન છે, તો અહીંયા આર્ટિકલ એ લાગશે. અ મેપ. એક્સ, એક્સ એટલે કુવાડી, AXE પહેલો આલ્ફાબેટ કયો છે? એ છે, એ થી શરૂ થાય છે ને આ સ્પેલિંગ એક્સ, તો સ્વર છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એન લાગશે. એન એક્સ. પ્લેન, પ્લેન એટલે વિમાન. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? પી છે, એટલે વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ એ લાગશે. અ પ્લેન. ત્યારબાદ 18મી ખાલી જગ્યા છે ક્વીન, ક્વીન એટલે રાણી. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? ક્યુ છે, એટલે કે વ્યંજન છે, તો વ્યંજન વાળો સ્પેલિંગ છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એ લાગશે. અ ક્વીન. છેલ્લી ખાલી જગ્યા લાસ્ટ સ્કૂલ, SCHOOL સ્કૂલ એટલે શાળા. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? એસ છે, એટલે કે વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગશે? એ લાગશે. તો અહીંયા આપણો એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 1 પૂરો થયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 શીખવાનો છે. છેલ્લો ક્વેશ્ચન છે, નીચે આપેલી ખાલી જગ્યા એ કે એન આર્ટિકલ વડે પૂર્ણ કરો. અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, તે આપણે એ કે એન આર્ટિકલ વડે પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા જગ. હવે અહીંયા જગ, JUG જગ, જગ એટલે જગ જ થાય. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે ને, તો પહેલો આલ્ફાબેટ હોય તો કયો આર્ટિકલ લાગે? એ આર્ટિકલ લાગે. અ જગ. ઇટ ઇઝ અ જગ. ઈટ એટલે તે, ઇઝ એટલે છે, જગ એટલે જગ, તે જગ છે. બીજી ખાલી જગ્યા ધીસ ઇઝ એરો, એરો. હવે અહીંયા એરોમાં એ કયો છે? સ્વર છે કે વ્યંજન? સ્વર છે ને, તો સ્વર છે, તેથી અહીંયા આર્ટિકલ શું લાગે? એન. ધીસ ઇઝ એન એરો. ત્રીજી ખાલી જગ્યા છે ધેટ ઇઝ ખાલી જગ્યા ટ્રી, TREE ટ્રી એટલે ઝાડ અથવા તો વૃક્ષ. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? ટી છે, એટલે વ્યંજન છે, વ્યંજન વાળો સ્પેલિંગ હોય તો આર્ટિકલ શું મૂકવાનો? અ મૂકવાનો. ધેટ ઇઝ અ ટ્રી. ધેટ એટલે તે અથવા તો પેલું, ઇઝ એટલે છે, ટ્રી એટલે ઝાડ, તે ઝાડ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા કેમલ, CAMEL કેમલ એટલે ઊંટ. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? સી છે, એટલે વ્યંજન છે, વ્યંજન વાળો સ્પેલિંગ હોય તો શું આવે? એ આર્ટિકલ આવે. તો અહીંયા શું ખાલી જગ્યામાં કયો આર્ટિકલ મૂકવાનો? એ આર્ટિકલ મૂકવાનો. ઇટ ઇઝ અ કેમલ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, કેમલ એટલે ઊંટ, તે ઊંટ છે. પાંચમી ખાલી જગ્યા છે ધીસ ઇઝ આઈસ. આઈસ એટલે બરફ, ICE આઈસ એટલે બરફ. હવે પહેલો આલ્ફાબેટ કયો છે?
આઈ છે એટલે કે સ્વર છે ને, તો અહીંયા ખાલી જગ્યામાં કયું આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. ધીસ ઇઝ એન આઈસ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, આઈસ એટલે બરફ. આનો ગુજરાતી થાય છે આ બરફ છે. છઠ્ઠી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ગર્લ. GIRL. ગર્લ એટલે છોકરી. હવે પહેલો આલ્ફાબેટ કયો છે? જી છે એટલે વ્યંજન છે, તો અહીંયા ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે? એ આર્ટિકલ આવે. ધીસ ઇઝ અ ગર્લ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ગર્લ એટલે છોકરી. આ છોકરી છે. ક્વેશ્ચન નંબર 7. ઇટ ઇઝ પેરટ. પેરટ એટલે પોપટ. PARROT. પેરટ એટલે પોપટ. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે, તેથી ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે? એ આર્ટિકલ આવશે. ઇટ ઇઝ અ પેરટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, પેરટ એટલે પોપટ. તે પોપટ છે. આઠમી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા મેપ. MAP. મેપ એટલે નકશો. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? વ્યંજન છે, તેથી અહીંયા આર્ટિકલ શું આવશે? એ આર્ટિકલ આવશે. ધીસ ઇઝ અ મેપ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, મેપ એટલે નકશો. આ નકશો છે. નવમી ખાલી જગ્યા ધીસ ઇઝ ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન એટલે પ્રામાણિક માણસ. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? એચ છે એટલે વ્યંજન છે, પરંતુ તેનો ગુજરાતી ઉચ્ચાર ક્યાંથી શરૂ થાય છે? ઓથી થાય છે ને. ઓનેસ્ટ મેન. જો તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય, એટલે કે અ થી અહ થતો હોય, તો આર્ટિકલ શું આવે? એન આવે, એટલે કે એન આર્ટિકલ આવે. ધીસ ઇઝ એન ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન એટલે પ્રામાણિક માણસ. ધીસ એટલે આ પ્રામાણિક માણસ છે. 10મી ખાલી જગ્યા ધેટ ઇઝ ખાલી જગ્યા બોય. હવે અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? બી છે, એટલે કે વ્યંજન છે, તેથી અહીંયા ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ આવશે. ધેટ ઇઝ અ બોય. ધેટ એટલે તે અથવા તો પેલો. ઇઝ એટલે છે, બોય એટલે છોકરો. ધેટ ઇઝ અ બોય. તે છોકરો છે. તો અહીંયા આપણે એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 2 પૂરો થયો. હવે તમારે ઘરકામની નોટની અંદર એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 2 લખવાનો છે, જેની અંદર તમને વાક્યો આપ્યા છે, એટલે કે સેન્ટેન્સ આપ્યા છે, અને વચ્ચે તમને ખાલી જગ્યા આપી છે. તો એ ખાલી જગ્યામાં તમારે એ કે એન આર્ટિકલ મૂકીને તે ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. તો ચાલો ફરી હજી એકવાર આપણે ક્વેશ્ચન નંબર 2નો રિવિઝન કરી લઈએ. ધેટ ઇઝ અ લાયન. ધીસ ઇઝ અ કાઇટ. It is an ink pot. That is a monkey. It is an owl. This is an arrow. It is a jug. That is a tree. That is a boy. This is an honest man. It is a camel. This is a girl. It is a parrot. This is an umbrella. It is an ox. This is an orange. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે ઘરકામની નોટમાં તમારે શું લખવાનું છે એ સમજણ પડી ગઈ ને? એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 2 તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનો છે જવાબ સાથે. થેન્ક યુ.